ચૂંટણી પ્રક્રિયાને સુચારુ અને સુલભ બનાવવા માટે દરેક વોર્ડ મુજબ અલગ અલગ ટીમો રચવામાં આવી છે, જેના દ્વારા ઈવીએમ અને વીવીપીએટી મશીનનું સુવ્યવસ્થિત વિતરણ હાથ ધરાયું છે. ડિસ્પેચિંગ સેન્ટર પરથી દરેક મતદાન મથક માટે નિર્ધારિત મશીનો ફાળવી તેની ઝીણવટભરી નોંધણી કરવામાં આવી રહી છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સલામતીના ભાગરૂપે પોલીસ કાફલાની હાજરીમાં જ મશીનોને નિયત વાહનોમાં સુરક્ષિત રીતે લોડ કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ મશીનોના પરિવહન માટે જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ વાહનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ બીએલઓ અને ચૂંટણી સ્ટાફ તેની જવાબદારી મુજબ મતદાન મથકો ફાળવી દેવામાં આવ્યા છે. સ્ટાફ દ્વારા ઈવીએમ સાથે જરૂરી સ્ટેશનરી અને અન્ય ચૂંટણી સામગ્રીનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. કીટ પ્રાપ્ત થયા બાદ તમામ પ્રિસાઇડિંગ ઓફિસરો અને પોલિંગ સ્ટાફ સીધા જ તેમના નિર્ધારિત મતદાન મથકો તરફ રવાના થશે. મતદાન મથકો પર પહોંચ્યા બાદ ઈવીએમ અને વીવીપેટ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રીતે રાખવામાં આવશે. સાથે જ મતદાનના દિવસે વહેલી સવારે મોક પોલ કરીને મશીનોની ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી છે. આ સમગ્ર ડિસ્પેચિંગ પ્રક્રિયાનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થઈ શકે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.